તો મિત્રો અમે ચોટીલા ચામુંડમાના મંદિરે પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો અહીંયા ઘણું બધું પણ પબ્લિક છે। તમે જોઈ શકો છો મંદિરની અંદર ઘણું બધું પબ્લિક છે। હું તમને જો આગળ જઈને તમને બતાવશું ચામુંડમાની મૂર્તિ, તો તમે જોઈ શકો છો અહીંયા ઘણું બધું પબ્લિક છે। બધાએ પણ વિડીયો બનાવ્યો છે અને મેં પણ વિડીયો બનાવી નાખ્યો છે। તમે જોઈ શકો છો આ છે ચામુંડમાની મૂર્તિ। જય ચામુંડમાં કોમેન્ટ કરી નાખજો। પછી તો અમે ઝરિયા મહાદેવના મંદિરે પણ પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો મંદિરનો નજારો પણ આવી રીતના હોય છે। અને જો અહીંયા મંદિર છે તે ગુફાની અંદર હોય છે અને શંકર ભગવાનની મૂર્તિ ઉપર ત્યાંથી પથ્થરની ઉપર પાણી પડે છે। એવું બધું હું તમને આ વિડીયોમાં પણ બતાવવાનો છું। કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। આજના વિડીયોમાં ભાઈ તમને ખબર પડી ગઈ છે કે થંબનેલ અને ટાઇટલ જોઈને તો આજે અમારે જવાનું છે ચોટીલા ચામુંડમાના દર્શન કરવા। હું તમને ચોટીલા જઈને ત્યાં હું તમને બધું છે તમને આજના વિડીયોમાં તમને બતાવવાનું છે। તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો હું ચોટીલા ચામુંડમાના મંદિરે પહોંચી ગયો છું અને હું વિડીયો બનાવતો તો મારી પાછળ બે ભાઈ આવે છે। એ બે ભાઈ પણ જો કેમેરાની સામે જોવે છે, એ ભાઈને એમ લાગે છે કે આ ભાઈ કંઈક વિડીયો બનાવતો હશે। તો તમે જોઈ શકો છો ચોટીલા ચામુંડમાના મંદિરે છે એટલે કે અહીંયા ઘણું બધું પબ્લિક છે અને હું મંદિર પાસે જઈશ એટલે હું તમને અહીંયા પબ્લિક બતાવવાનો છું। ત્યાં પણ કેટલું બધું પબ્લિક છે તમે જોઈ શકો છો દૂરથી ને, એટલે કે અહીંયા તો ઘણું બધું પબ્લિક આપણે તો દેખાય છે। તમે ધીમે ધીમે પણ હું આગળ ચાલીને જાઉં છું અને હું તમને આખો મંદિરનો નજારો છે હું તમને બધું પણ બતાવવાનો છું અને હું ચોટીલાનો ડુંગર પણ ચડીને ત્યાં બતાવવાનો છું અને તમે જોઈ શકો છો કે કેટલું બધું મસ્તનો નજારો તમને અહીંયા જોવા પણ મળે છે। તમે જોઈ શકો છો દૂર દૂર ઘણું બધું પબ્લિક છે, તમને આ વિડીયોમાં પણ તો દેખાશે। આ બે ભાઈ છે એ મારી પાછળ ત્યાં પણ આવે છે। એ ભાઈને લાગે છે આ નાખી કંઈ યુટ્યુબર લાગે છે। તો તમે જોઈ શકો છો અહીંયા ઘણું બધું પબ્લિક છે અને હું પણ પહોંચી ગયો છું ચોટીલા ચામુંડમાના મંદિર પાસે। અને તમે જોઈ શકો છો મંદિર પાસે કેટલું બધું પબ્લિક છે અને જોઈ શકો છો અહીંયા જો ઘણી બધી ચકાજામ પણ થઈ ગયું છે, જે એટલું બધું પણ પબ્લિક છે। અને હું પણ જો ચોટીલા ચામુંડમાનું મંદિર છે ત્યાં ઉપર પણ ચડવા જાઉં છું અને અહીંયા જો કંઈક બેન્ડ બાજા પણ વાગે છે અને બધાએ પણ જો ડિસ્કો ને એવું પણ કરે છે। તો હવે હું પણ ચોટીલા પણ ચડું છું। તો જો અત્યારે આપણે ચોટીલા ચામુંડમાનું મંદિર છે ત્યાં પણ ચડવા જાય છે અને જો અડધા લાગી તો હું પણ પહોંચી ગઈ છું। જે શરૂઆત કરી છે ને તમે જોઈ શકો છો તો અહીંયા ઘણું બધું પણ પબ્લિક છે। જો તમે જોઈ લો કે અહીંયા ને 1000 સીડીઓ પણ અહીંયા ચોટીલા ચામુંડમાના મંદિરે પણ આવે છે। અને તો ભાઈ હું જો ભાઈ ધીમે ધીમે ચડવાનું ચાલુ કરું છું ભાઈ જો, અને તમે જોઈ શકો છો અહીંયા ઘણું બધું પબ્લિક પણ મળે છે। અને ભાઈ થાકી ગયો ને એક જગ્યાએ પણ ઊભો છો અને તમને જો નીચેનો નજારો તમને બતાવશો અને તમે જોઈ શકો છો નીચેનો નજારો પણ આવી રીતના તમને પણ જોવા મળે છે। હજી તો જો ચોટીલા ચામુંડમાનું મંદિર છે એટલે કે થોડુંક જ છેટું છે અને ત્યાં જઈને હું તમને જો મંદિર છે તમને પણ બતાવવાનો છું। અને ભાઈ હું જો ભાઈ પહોંચી ગયો છું ચોટીલા ચામુંડમાના મંદિર પાસે અને તમે જોઈ શકો છો અહીંયા જો મંદિરની ઉપર તો ત્યાં પણ ઘણું બધું પબ્લિક પણ મળે છે। અને હવે ભાઈ જાઉં છું અંદર મંદિરના અંદરનો નજારો છે હું તમને પણ બતાવવાનો છું। તો મિત્રો જો હું પણ પહોંચી ગયો છું મંદિરના અંદર અને બધા પણ અહીંયા વિડીયો શૂટિંગ કરે છે, પણ મેં પણ વિડીયો બનાવવાનું શૂટિંગ મેં કરી દીધું અને તમને એટલે કે મંદિરનો નજારો છે હું તમને બતાવવાનો છું। અને તમે જોઈ શકો છો અહીંયા સામે ચામુંડમાની મૂર્તિ પણ દેખાય છે। બધા કોમેન્ટ કરી નાખજો જય ચામુંડમાં। અને તમે જોઈ શકો છો મંદિરની અંદર પણ ઘણું બધું પબ્લિક છે, પણ આપણે પણ દર્શન કરી લઈશું। હું તમને જો ભાઈ ઝૂમ કરીને ચામુંડમાની મૂર્તિ છે તમને સરખી રીતે બતાવશું। તમે જોઈ શકો છો આ છે ચામુંડમાની મૂર્તિ અને બધા કોમેન્ટ કરી નાખજો જય ચામુંડમાં। તો જો જોઈ શકો છો આવી રીતના બધા વિડીયો બનાવશે અને મંદિરની અંદર પણ ઘણું બધું પણ પબ્લિક છે। હવે જો ભાઈ મંદિરની પાછળ જાઉં છું અને જો મંદિરની પાછળ છે ને બધા સિક્કા ચોંટાડે છે, શેના કારણે ચોંટાડે છે તો મને પણ ખબર નથી। અને જો ભાઈ હું ભાઈ મંદિરની પાછળ આવી ગયો છું અને જો ચામુંડમાના મંદિરની પાછળ એક જો દિવાલ હોય અને દિવાલમાં પણ બધા સિક્કા ચોંટાડે છે, હું તમને જો બતાવશું। તો જો અહીંયા આવી રીતના જો મંદિરની પાછળ બધા સિક્કા ચોંટાડે છે અને સિક્કા ચોંટાડવાનું કારણ શું છે જો મને પણ ખબર નથી। જો તમને ખબર હોય તો તમે પણ કોમેન્ટ કરી નાખજો। હવે ભાઈ આપણે જો મંદિરના ઉપરનું બધું મેં શૂટિંગ હતું મેં તમને બધું મેં બતાવી દીધું છે। હવે પણ આપણે જઈશું નીચે, તો નીચે ઉતારવા જો હવે ભાઈ આપણે જો ધીમે ધીમે નીચે ઉતરી છીએ ને જો આપણે ચોટીલા ચામુંડમાના દર્શન મેં કરી લીધા છે। હવે અમારે જવાનું છે ઝરિયા મહાદેવના મંદિરે અને હું તમને જો ઝરિયા મહાદેવના મંદિર છે હું ત્યાં પણ જવાનો છું અને હું તમને બધું આગળ વિડીયોમાં તમને બતાવવાનું છું। તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો।
તો મિત્રો અમે ઝરિયા મહાદેવના મંદિરે પણ પહોંચી ગયા છે અને હું તો ભાઈ પહેલી વાર અહીંયા ઝરિયા મહાદેવના મંદિરે આવ્યો છું. હું તમને અહીંયા મંદિરનો નજારો છે હું તમને આ વિડીયોમાં પણ બધું તમને પણ બતાવવાનો છું. અને ભાઈ બધા પણ ને બધાને કોઈને ખબર નથી કે અહીંયા પણ ઝરિયા મહાદેવનું મંદિર આવ્યું છે અને બધા પણ ગૂગલ મેપથી ને બધા અહીંયા પણ પહોંચે છે અને અમે પણ ગૂગલ મેપથી અહીંયા પણ અમે પહોંચ્યા છીએ. અને તમે જોઈ શકો છો મંદિરનો નજારો છે પણ કંઈક આવી રીતના પણ તમને જોવા મળશે. અને તમે જો ઝરિયા મહાદેવના મંદિર આવો ને એટલે કે તમારે આવી રીતના જો નીચે થોડું ઉતારવાનું છે અને તો આવી રીતના તમારે ચાલીને પણ જવાનું છે. અને પણ જો હું પણ થોડું ચાલીને જાઉં છું અને તમે જોઈ શકો છો અહીંયા કેટલું મસ્તનું નેચરનું એક મસ્તનો લુક આવે છે અને બધા જો ઝાડવાને વાવ્યા છે અને બધું મસ્ત નજારો પણ કંઈક અલગ હોય છે. અને ભાઈ હું જો થોડીક વાર નીચે જાઉં છું અને અહીંયા સામે પીપળો છે તો પીપળા પાસે જ આપણે જો ચંપલા પણ આપણે ઉતારી નાખીએ. પછી આપણે જો જાય છે ઝરિયા મહાદેવના મંદિરે. હું તમને ઝરિયા મહાદેવનું મંદિર છે હું તમને બતાવવાનો છું કે કેવી રીતના અહીંયા ઝરિયા મહાદેવનું મંદિર છે. તો ભાઈ મેં ચંપલા કાઢી નાખ્યા છે અને અમે જે ભાઈ જાય છીએ ભાઈ પહોંચી ગયા છીએ ઝરિયા મહાદેવના મંદિર. અને તમે જોઈ શકો છો આવી રીતના તમે ઝરિયા મહાદેવના મંદિર આવો એટલે તમને આવી રીતના નજારો પણ તમને જોવા મળે છે. અને ભાઈ હું જાઉં છું ઝરિયા મહાદેવના મંદિરની અંદર પણ પહોંચી ગયો છું. અને જો અહીંયા જો બધું પાણી છે ક્યાંથી આવે છે હું તમને આગળ જો તમને પણ બધું બતાવશું. એ પાણી જો કુંડમાં કેવી રીતના ભેગું પણ થાય છે. તો હું જો અહીંયા જો મંદિરની નીચે એક ગુફા છે અને ગુફાની નીચે જો શિવલિંગ છે પોઠિયો છે અને એ બધું પાણી છે ને એટલે કંઈ જો ગુફાની ઉપર મોટા પથ્થર છે અને પથ્થરની ઉપર ત્યાંથી પણ પાણી પડે છે. હું જો તમને જો બતાવશું તો તમે જોઈ શકો છો અહીંયા જો પથ્થરની ઉપરથી એટલે કે જો ધીમે જો ટેપા પડે છે એ બધા ટેપા પડે છે. મેં આગળ તમને સાવ નાનકડો કુંડ મેં બતાવ્યો તો એ કુંડની અંદર બધું પાણી પણ ત્યાં જાય છે. તો તમે જોઈ શકો છો આવી રીતના કાંઈક તમે ઝરિયા મહાદેવના મંદિર આવો ને એટલે તમને આવી રીતના કાંઈક તમને નજારો પણ જોવા મળે છે. જો તમે જોઈ શકો છો અહીંયા શિવલિંગ છે અને પોઠિયો છે અને બીજા બે ભગવાન પણ કાંઈક જોવા મળશે. જય શંકર ભગવાન કોમેન્ટ કરી નાખજો. અને પછી જો અહીંયા જો ડુંગર ઉપર ચડતા હતા બધા અમે પણ ચડવા લાગીએ કે અહીંયા પણ ડુંગર ઉપર અહીંયા શું હશે અને બધા ભાઈ બધા જાણતા બધા ઉપર ત્યાં ચડતા હતા. અમે પણ ઉપર ચડવા ગયા છે અમે જોઈ છે કે ઉપર કેવો નજારો છે તો આપણે પણ જોઈશું. અને તમે જોઈ શકો છો ઉપર ચડતા આપણે કાંઈક જો નજારો કંઈક આપણે જો જંગલ જેવો નજારો હોય આપણે ત્યાં પણ એવી રીતના જોવા મળશે. એટલે આપણે કેમ પહાડ ઉપર ચડતા હોય તો એવી રીતના તમને અહીંયા પહાડ ઉપર ચડતા હોય ને એ રીતના પણ દેખાય છે. અને જો એમાં ઉપર છે ચડી ગયા છે ને તો તમે જોઈ શકો છો ઉપર તમને આવી રીતના કાંઈક તમને જોવાનું જોવા મળશે નજારો કે જો કેમ આપણે જંગલમાં જો વિસ્તારમાં આપણે ગયા હોય તો એ રીતના આપણે દેખાતું હશે પણ એવી રીતના તમને અહીંયા તમને જોવા મળે છે. અને ઉપર અમે ચડ્યા ને તો અહીંયા ઉપર કાંઈ જોવા જેવું તો વસ્તુ હતું ને બાકી જો બધા વિડીયો ને ફોટા એવું બધું પાડતા હતા એટલે પણ અમે પણ પહોંચી ગયા. તો આજ તમે જોઈ શકો છો કેવી રીતના મસ્ત જો જંગલના વિસ્તારમાં આપણે પણ પહોંચી ગયા તો એવું પણ લાગે છે. તો આજના વિડીયોમાં આટલું જ. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.